ગમે તે થઈ જાય મારે આજ હોય જીસીબી જોવે ઈ પાછી 2 કલાકમાં એટલે દાળી યાર ફોલાવો તો બોને ગાઢો હોય એટલે આ પાછી આ સરપંચ ને તમે ઓળખતા નહીં પાછા એમ આ સરપંચ ને સરપંચ કેટલા વોટે જીતેલા તમને ખબર છે તો ઈમતાન રાખો ને યાર આવવાનું કરો ને ઓવે ગમે તે થઈ જાય 2 કલાકમાં મારે જીસીબી જોવે મારે કોઈ જોવાનું નહીં ના ઓવે હા અલ્યા પણ યાર ઈ તો પણ 10 દાડાનું યાર નહીં કીધેલું તને ઓવે શું કીધું અલ્યા વાત નીચો વાત કરે તારે ગોધીનગર સુધી ખાલી વાત કરવી છે ને તો હું ગોધીનગર સુધી પહોંચી વળ્યો એમ તો પહોંચેલો સરપંચ છે એમ તો તું કેવો જેમ તેમ ગણે છે સરપંચ ને આ રોડ આય ફટાફટ ઓવે સરપંચ હા કોને ખાલા તો પડી તમે આ તો એક ભાઈ હતો જીસીબી વાળો અને શું રોડ ની વાત કરતા હતા રોડ બની દેવો કાળે હોય એવું ઓય આટલો કીધું બનાવી દે ને આ ગોમ સુધી આપણે તો આપણે સાઈડ માં પેલા અહીં જોજો ગામમાં આપણે કરવાનું રોડ હો શું? પણ તો અમારે પછી આયેલો સિમગે ઈ હોય ભલે કાળે વોટ આયા પણ આ અમુક જગ્યાએ સરપંચ ને હે ને ઇજ્જત નહીં મળતી એટલે હું કોમ કરું ને એ જગ્યાએ જ કોમ કરું છું યાર તમે ઓય આટલો કીધું બનાવી નાખા રોડ બરાબર અને કીધું વોટ તો બધાને આલે જોજો એમાં કાંઈ આઈને કીધું પછી ઓહ તારા જેવા કાળિયા દાડાના કેટલાય હેડ્યા એમ તો મારે ઘરે થોડા રોડ બનાવરાવાના હોય કાળાઈ હા ચીમાં કા જાતા હતા ચોની પાસે માં દાદા ચો દાદા તો હું તો એટલે કાળાઈ ઓભળો મારી વાત મારે ઉનસાડા વાહમાં ઘરે મકાન બનાવવાના છે અને ઘરે રોડ લઈ જવાની વાત થયેલી છે તમારે નેસાળા વાહ તમારી વળી શું બગાડી દીધું એટલે આ નેસાળા વાહની તમે વાત ચો કરો મને ખબર છે ને કેટલો કગરાયો અને મારા ઓરસા સવારનું ખાવું હતું એટલે આયા ઉડી ના આયા ને તમારે એક વાત તમને કહું કે 150 તમારે પાસે આયેલા છે હવે હો તમારે નેસાળા વાહના 50% વોટ નહીં મારે પેલા તાન તો યાર પેલો ગોમનો રહ્યો ને ગોમનો બીજો આપણે માર વિરોધમાં ઉભો તો ઈયન જઈને વોટ આલતા હતા ને હવે યાર રોડ બનાવવા તમને શરમ આવી જો યાર 150 તમારે આય તમારે જોવું ના બોલો હવે 150 વોટ થી શું થાય પેલે ઉનસાળા વાહ તો ખાલી આખો મુર્યો ખાલી પ્રચાર કરવા મારા માણસો ફર્યા ને આખો ઉનસાળો વાહ મારા ઓળો થઈ ગયો એટલે એક વોટે બીજે જીવ નહીં અને તમે તો હવે રહેવા દેજો તમે તમારા ડોસી બે પેલા મારા હોમાં વિરોધીઓ ઉભો હતો ને ઈયન વોટ આલી આયા હતા ગોમ પેલા પાછા ઈએ રહેવા દેજો આયા હો રોડ બનાવરાવા યાર એટલે આગળ અરજી ની વાત ચો કરો તમે ગોધીનગર સુધી અરજી કરશો ને તો કાગળિયું પેલા મારા ભાઈ ને આવશે અને હું તો રહ્યો ને એ કાગળિયું આગળ જવા જ નહીં દઉં અને તમારી તો ઊંડ છે ને તમારે બધાને ફિટ કરી નાખો હોય એટલે તમે અરજીઓ આલીને થાચી જાવ ને પગ ઘડીને મરી જાવ ને તો તમારે રોડ નહીં બનાવવાના તમારે પેલા કહો તમારે પાડોશી સરપંચ ને કહો બનાવી આલ છે રોડ તો વોટ તમે તમને જ કેવડી કોને કરને વળી તમને સરપંચ બે ના હોય એક જ હોય તમને કીધેલું બધું પણ એક હોય તાન તો પણ તમે યાર હું એમ કહું ને કે ગામનો સરપંચ એક જ હોવો જોઈએ તમારા ડોસી ને તમારા વોટ રે તમારી આખી ફેમિલી ને વોટ એરા હોમ જે લઈ હવે રહેવા દેજો મન કોઈ કેવરાવો નથી આ તો સરપંચ ઉભું રહેવાનું છે ઉભું જ રહેવાનું હોય ને આવટ લેવા આવજો હડો તાણ એમ નહીં ઉભા રહો તમે શું વાત કરી વોટ લેવા આવજો કીધું હતા એમ નહીં તમે મને વોટ નહીં આલો એ તો જોજો તાળો ચલો કે નાકા મધી ફૂલ થાય તમારી જો એમ નહીં તમે મને વોટ નહીં આલો ને તો તમારા 2 વોટ થી કોઈ ફરક નહીં પડવાનો સીધા 150 વોટ કપાઈ તમારા કે ઓર રાખજો ઉનસાળો વોટ રાડો વાહ રહ્યો ને ઈ આખો મારા ઓળો છે ને તમારા યાર 2 વોટ થી કોઈ ના થાય અને બીજા ગામના બધા મારા ઓળા ચકલો તમારું યા સાઉન્ડ બાઉન્ડ ખાઈને પેલા નોટ આલે તમારા ભાગમાં ચકલાન તો આ ફેર હું ખેંચું જો કાલે યા આ તો જોઈ લો વોટ લેવા આવતો તને 150 લકે ગોમવાળા તમને ખબર ના હોય કે બધા મૂર્ખા છે ગોમવાળા આખું ગોમે ધૂંધું હોય તેમ ખબર હે કે ઈ હવે જેમ છે એમ બરોબર છે કોઈ કેવું નહીં જાજો તમે કાળાઈ વાત કુ તમે વોટ ની વાત કરી તો વોટ ની વાત તો કરતા જ ના હું ખાલી ગોમો નીકળું ને ગોમો એક ચકેડી મારું ને 1000 2000 ખવરાઈ દઉં તો આખો એટલે મને જ વોટ આલવાને ને તમને તો કોઈ હવે તમારા ઉનસાળા વાળા ખોય અમાર વાળા ના ખોય હોય નેસાળા વાળા રહેવા દેજો હવે આઈ ગયા તા મારા એ હવારમ વહેલા પ્રચારમાં અને ખાલી મોહન ઈને સવણું હવે જેટલું ખાઈ જાય અને વોટ બધા મને જ આલ્યા આ તો તમે 50 રૂપિયા સવણું ખવડાવ્યું છે ને 150 વોટ લઈ ગયા છો પાછા ભૂલો સહી હબળો ગામના બધા મૂર્ખા છે પણ હું મૂર્ખો નહીં હો ના નેસાળા પેલા દેખતા નહીં હોય અલા એકતા ની યાર ચો વાત કરો એકતાની વાત કરો જ ને આખો ગોમે ઊંધું છે ને તમારે આખો વાર્યો ને ઈ તમારે એકતા નહીં ને મારે તેમાં સરપંચ બનતું નહીં હોય ગાડે તમારા વાહમાં એકતા નહીં એટલે જ હું ફાઈ જઉં એટલે જ હું ચૂંટણી જીતી જઉં અને હું સરપંચ છું એટલે ઘણા તમારા ગામમાં કદી એકતા નહીં કરવા દઉં જેમ કે એકતા થાય ને તો હું એના સરપંચ માંથી હારી જાય જે છે મેં વાત ઈ પડી છે તમે આ હળિયો કરવાની બંધ કરી દો ને આરી ચૂંટણી મારો ઓળા આવી જાય જેમ કે તમારથી કોઈ સેચોય પાપડ ભાગવાનો નહીં વોટ માર ભરાવશે ફોરમ જો તાણ તમે હવે માર ભરાવ જો તાણ હાઈટ જોઈને તો મને લાગતું નહીં કે તમને સરપંચ એટલે તમે સરપંચ બને એવા તમારું મોઢું નહીં સરપંચ બને એવું હું ખાલી ગામમાં એક વાત કર્યો ને કે આ વાત આવું કરવું છે ગામમાં અને એ વાત જો હા ગામ વાળાને લીધી ને મગજમાં
તો હલકે સરપંચ હું થવાનો ફાઇનલ છે જોઈ લો એટલે આ તમારી વાત તમારી ડોશી હોભળતી નહીં ના ગોમ વાળા છું હોભળતી તમારી પીપુડી કોઈ ના હોભળે આ તો જેટલો ધક્કા મારો એટલે મારી દેજો હવે પાછા કે બસ કહેતા નહીં એટલે તમારથી કોઈ ના થાય થાય કરી લ્યો જો ઉપડો ઈ વાત કરો ને યાર. ના મારા ઓરસા બકાવા જાય આ કાળીઓ લે કાળિયાઓ કે હું એટલે વાત કર્યો ગોમમાં એની વાત એની ડોશી હોભળતી નહીં તો ગોમ વાળા શું હોભળવાના અને વાહના બધા ખાવકોડ આવી હું ખાલી એક ઓટો મારીને 1000 ખવડાવી દે એટલે બધા મારા વાળા આવી જાય એ કાળી એક વાત કરીને એ ગોમ પેલા એને વાહ વાળા રહ્યા ને નેસાડા વાહ વાળા એ બધા મૂર્ખા છે અને પાછા કાળી કે હું ફોરમ ભરાવું એટલે તમને તો કોઈ વોટ ના હાલે એટલે જ હું ફાઈ જઉં આ 15 વર્ષથી જ હું ચૂંટણી જીતી જઉં મજા આવી ગઈ એ ભાઉભા પેલા ઉંસાળા વામો તો રોડે થવા માંડ્યો ને બે કપસી ના આવ્યા ઉતરાઈએ પણ એ તો તમારા જ ઓક છે આપણામાં જ એકતા અમારા નહીં શું ઓક્ષી અમારે એકલા ના ઓક્ષી લા પેલા ઉંસાળા વાહમાં પેલા સરપંચ ઠેઠ ઘરે રોડ લઈ ગયા હવે તો આપણા તો કોઈ એકતા નહીં વાત તો તમારી કશી નહીં થાય ના કે હોવે ઓહો, કાળી આવી તો ગયા કોઈ તમારથી નહીં થઈ જવાનું બેને વાતે કરી કશું નહીં થાય હોવે આ તો પણ તમને શું કરવાનું તમે હું તો સરપંચ જોડેથી જ આવું છું અને ખરેખર રીત એવી છળી છે સરપંચ માથે કે ભોડું ફોડી નાખું તો ફોડી ના નાખો, મારો હવે ના રીત સરપંચ ને એમ ડાયરેક્ટ ના છોડાય જેલ ના હરિયા ગણતા થઈ જાઓ સરપંચ ને ના આ માટે ઉંછાળા વાહના કે માટો હારા વોટ આલી આ વોટ નતા લે સરપંચ ને આપડે તો વોટ આલે પણ હવે ના ગણી આપણે તો ગણવારી ના સરપંચ તો કાળે હા તમે ને તમારા ડોશી બેજ જઈને નેસાળા વાહમાં વોટ આલ્યા કોણ કહેતું તો આવું કાળે એમાં આપડા બધાને જ વઢાણા છે શું છે આપડા બધાનો જઈને વટવાનો વડે? પેલા ઓલે વોટ આલ્યા છો એટલે એમ જ ડફોડા છે આ બધા કોણ કહેતું તો આવું આ બેઠા પૂછી લો ભલાઈ નો અટાણ લ્યા એટલે પછી તમે કોણ કહેતું તો વાળી મારી તો વાત મળી હતી હવે પુરાઈ ને પુરાઈ ઈ કહેતા હતા ઓ ભુરાઈ તો વશમાં લાયા તમે ચોથી શિખર ગોતી એટલે ગોતી પુરાઈ પણ કહેતા હતા મને એ તો તમે જઈને આઠે કરીને એવું કરો તો પછી તો એ કહેવાના જ છે ને શું કહી જાણે તે ભુરિયા કોક 20 રૂપિયા પીવાના આવતો તો કે એના ઓલો થાય પરો બોલવા મુવે પણ કાળે સવણું ખાવા તમે ય ગયા હતા તમે નહીં ખાધું સવણું અમે નહીં ખાધું હોવા નહીં ખાધું બે ઠેલીઓ હંતાળી હતી ઈ રાખ બીજા એટલે તમે ને તમારા ડોશી ને બધા અલ્યા લ્યો હવે પેલી મકા રોડ ચાલુ થઈ તમારી ગયા ડોશી અંતારતી હતી. અને આપણે તો ગરમ પોણે આવવા મળ્યા હવે તો રેટ ગરમ સરપંચ વાત કોને નાસી હતી મી તો આપણા સરપંચ શું ગામનો- કી ખબર સરપંચ હા. કે મને તો મારું જો મન કે હું એ કોમ કોને નાહે કરું કે કાળે ઓમો પાછા આપણે બધા જ મૂર્ખા છે આપણામાં જ એકતા નહીં હા મન આ વાત ચાની ખડકે છે આપણે શું કોટા વાગી છે બધા કે એકતા નહીં કરતા આપણે તો ભાઈ જોલે બોલે ભેગો થાય એટલે તરત લડવાનું ચાલુ કરી દઈશું વાનું હોય ડોભે પેલા પેલું છે ને ડોભે એટલે ના, હવે પૈસાનો એમાં હક છે હવે ઓવે. પૈસાનો ઓવે. તરત આમથી આમ કરી દીધા, આમ હવે કરી તો- દીધા. ના પૈસા ને એમાં એકતા જ નહીં પેલી વાત આપણા ગામની આખી એકતા જ નહીં ઓમાં પૂરી પડતી ચૂંટણી ચીલી વાર છે કેમ કહો તમે ચૂંટણી તો હવે ઢુકડી જ આવે છે વાર કે નાથ ફોરમ હું ભરાવ પડ્યો હતો હમણાં કે ફરક તો કાળાઈ તમે ફોરમ તો ભરાવશો એ વાત તો હાચી હા પણ તમારું ને તમારા ડોશીને બે જ વોટ આવશે બીજો કોઈ આવવાનું નહીં તમે વોટ નહીં આવે પણ એના માટે છે ને પેલા આપડા બધે આપડા આખા વાહમાં એકતા કરવી પડે એક મહિના પહેલા કરી દેવી છે ચાલુ આખો ગામમાં પ્રચાર બસ બે પ્રચાર હજાર પ્રચાર વર્ષે આજી બીજી વાત જ નહીં કાળાઈ ઓમાં પેલા તો આપણે કુટુંબ એક કરવું પડશે કુટુંબ એક કરે પણ ચીલે કુટુંબ કરવું જો એક થઈ ગયું ને તો કુટુંબ પેલા મળીને નેલકે વાત કરવી સરપંચ નહીં પડશે. આવે ઈ રહ્યો. ખબર હે? કુટુંબ તો હું હાલ ચાલ ભેગી કરે મીટિંગ એ કરું ખરા પણ મોથી એક દોઢિયો ચોક આમ સીધો હુંગરો તે આમ સોમ એટલે જતો રહેશે એને તો આપણે શું કરો ખબર? કાળાઈ ઓમાં અમુક એવા હળગાવા વાળા હોય છે ને હા કે ઓયરી હળી નાખીને એટલે બધું પૂરું કરી નાખી ઈ કહું છું આપણે ને નેટ એકતા કરતા હોય અને ગાધો આવીને હળગાઈને જતો રહે છે પેટ્રોલ વાળા ઘણાય છે પણ ઓલા વાળા કોઈ પૂરા તો નહીં કોઈ નેલકે હું જીનો ડબલું લઈને ઓલું નાખું બધું. એટલે આ પેલા કોઈક બોલ તો બંધ કરશો ચીનો ડબલું રેડે ને તો હમું વધારે હળગ છે તાર ના, જેવું ના. અમુક હોય છે વિચારવા વાળા અલા, ને. એ તો ભૂલી આપણો ગયો ભાઈ તો. એક તો આ છે પેલો ફાઇટ પણ આવ્યો હતો ના લા, ને બાઉબા પેલા મારું હું રમીલા. વાગે? હું તો હા જાઉં ઘેર. વાત અલા, કરો. બે- જતા રહો લ્યો આ બાળો ભાઈ છે, આ નેની નેની વાતમાં ઘરે જ એકતા જતા નહીં રહે. થયો, ઈ મારથી ને માર લીધે જ એકતા થાય. તમને કહી દી પહેલથી. હા તો હવે બેહો શાંતિથી વાત એક કરવી ટકા પડશે. લ્યો સરપંચ ફોરમ ભરાવડો લ્યો ભરાવો ના, કે હલકે છે ને ગરમથી બહાર નીકળી જવું પડશે ઠેઠ ગરમ પાણી જવાના છે આવું હલકે બા. ફાઇનલ હું છે તારું ને હું કારણ કે તારું. ગામમાં 10 દાડા થાય એટલે કહી દે સાલું કળાજી કે સરપંચમાં વોટ ભરાવી છે ફોરમ આ રહેવા દે, એમ ને રહેવા તમે આપણે પેલો રોડ જોયો ઓલ જોયો. કોક ઇમરજન્સી જેવું હોય ને તો દવાખાને જાતે જાતે આપણે કેટલી વાર થાય તો તમને ખબર જવાય છે? ના દે પોકવાય ના દે રાખો હું હવે વધારે મોડું હોય ને હા. તો વાટમાં ચૂક તપતી જાય હવે એ તો ટપકી જ જાય ઇમરજન્સી વાળું હોય ને એટલે પૂરું જ થઈ ના જાય ના સરપંચે કીધું રોડ ના કરે કોપ્સી નામ રેતો ના ખાવી ને આટલા હેડે ને એટલે 10 ખાડા વસમાં આવી જાય છે સરપંચ સાધને કેમ જેમ કંટાળી ઉતારો ગયા. આખું? આવું બા મારા બાઈક લઈને હેડું ને હા. આપણા રોડમાં ત્યાં ત્યાં ઢસડો કામ જેનો ત્યાં રોડ ભેંસકા થતો ના હોય ખાતા હોય ને એવો અને આખો પછી રોડ એવો લાગે આપણને. ઊંચાળા વાહમાં છે ને રોડ ઉપર હા. માતાના કોઈ બાઈક જાય એટલે સમ ચેડા તો અવાજે આવતો ગતુયા હોય. ખદકોઈ ની હરમ કાળાઈ જો પણ એમાં શું છે ખબર
એ આખું ગોમ છે ને એકતા વાળું છે. એકતા વાળો નહીં, પૈસા ખવડાવવામાં આવે છે તો તમને ખબર ના કહી દી. પૈસા ખવડાવે હમણાં આપણે લ્યો હેડો, આપણે હવે કાલથી તો પ્રચાર ચાલુ કરી દે. ખર્ચા તો પછી કર્યો ત્યાં જઈને ગામમાં સરપંચ ને ભાગવો છે મારો તો.